ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? ઓકે ડાયરો, તમે બધા મજામાં જઈશો તો ને ડાયરો સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં. ને બધા અમને પાંદડા છે મિત્રો મસ્ત મજાના થઈ ગયા છે, તો લીલી છામ થઈ ગયા. ને એમાં એક ચકલી બોલે, ઓલી મશીન હાલતું હોય ને એવો અવાજ કાઢે. દેખાતી નહીં મિત્રો આમાં, ઓલી બાજુ જાય કદાચ દેખાય તો. આ ચકલી બોલે ને મિત્રો, એ લાકડું સુકલ લાકડું હોય ને એમાં માળો બનાવે, ખોય બાખું કરીએ ને તેથી મિત્રો દેખાય હતી. આવે નાની એવી છે આવડી એમથી જોઈ દેખાય હતી. ખિસકોલી બોલે, ચકલિયું બોલે આ બાજુ. કાંઈ નહીં, ઓલું ચકલી માળો ક્યાં? હા હોય, ચાલો મિત્રો તમને બતાવું બાકી આ બાખું રે મિત્ર, આ બાખું એનું જ કરેલું છે. આવું બાખું કરીને અંદર માળો બનાવે તો નહીં દેખાતી ગઈ. દેખાય ને તો તમને બતાવત. અને બાકી આપણા જવું લ્યા બિયારણ માટે ડુંગળી વાવી હતી ને એના ફોમકા આવી ગયા છે મિત્રો. બીટા કલ્પસ થઈ ગયા, ખાઈ એવા છે મોટા 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 થઈ ગયા. હલવો બનાવો, હલવો દેશી ટમેટા. હાલો મિત્રો બતાવું, ઓરિજિનલ દેશી ટમેટા મિત્રો. ખાવાની મજા આવે, કઈ ઘટે નહીં. આપણે બહુ થયા નહીં, ફાલ બહુ આવ્યો. અમુક દવેલા તોડવામાં જ કોક કોક છે, કારણ હોય હવે. અને બટેકા મિત્રો હવે ને 10 દિવસ પછી હે ને ઉંબાળવાના હે. બટેકા હવે ફૂલ પાકી ગયા છે. પાકી ગયા પણ થોડાક દી રહેવા દેવી એટલે ઝીણા હોય, થોડાક મોટા થઈ જાય. અને મિત્રો અમારે થોડીક વાવવામાં ભૂલ થઈ ગઈ હતી. એમાં હે ને ઉપર થોડાક રહ્યા ને એમાં બટેકા બારા નીકળ્યા છે, ઉપર રહી ગયું. એમાં ને બારા આવ્યા બટેકા. થોડાક ઊંડા તો નો વાંધો આવે. હવે પાસ ઘણા થાય છે ટમેટા. ખબર કાંઈ નહીં, ઓલું ટાઢું વાતાવરણ ગયું હતું ને દેશી ને કેવડાવે. દેશી હોય ને વાદળ થાય હાવ ધુમ્મસ જેવું વાતાવરણ નહોતું મિત્રો, તડકો જ નહોતો નીકળ્યો. એના કારણે કદાચ એવું બની શકે. આપણે આ છે ને હાઇબ્રિડ ટમેટા. અમુક આ દેશી ટમેટા કે આ દેશી નથી, હાઇબ્રિડ છે. કેવાય દેશી ને દેશી. હા, લુમે લુમે મિત્રો. આપણે હે ને પાણી કરી દીધું છે ચાલુ મસ્ત મજાનું. તો એટલા થોડાકમાં છે ને સહેલું હા ને મિત્રો પાણ છે ને જાય છે. આપણે આંકડો ઉલા કણાઈથી આપણે આંકડો પાઈ દેવી. મોડું થઈ ગયા પણ વાંધો નહીં, હાલ છે મિત્રો. હે ને ચણાઈ હવે હે ને બસ 20 દિવસમાં, લગભગ 15 થી 20 દિવસમાં ફૂલ પાકી જાય, સુકાઈ જાય. પછી એને કાપણી કરી લઈશું. જોકે આ પાણી આની જરૂર નથી આને પાવાની, આવા થઈ જાય એટલે આને કાંઈ જરૂર ન હોય પાવાની. પણ હેઠે મિત્રો પાણી ક્યારામાં ભરાય ને ત્યાં ગયો ને કાચા એ હાવ લઈને પાઈ દેવી ને એટલે એ પાકી જાય હેઠલા મસ્ત મજાના. ને બાકી શેણા એટલે શેણા આવે મિત્રો, કંઈ ઘટે નહીં એવા જેવા દેખાય નકરા પોપટા. કેવું ઉત્પાદન આવે એ તો હવે પ્રેશર આવે હાલે નીકળી જાય પછી ખ્યાલ આવે. આમ જોતા અંદાજ એવો છે કે વીઘે 20 મણ ઉપરનો ઉતારો આવશે, 25 મણ આજુબાજુ. પછી આ બધા નીકળી જાય ને પછી ખબર પડે કેટલા થાય કેટલા નહીં. અને હા મિત્રો ઓલો ખૂટ્યો નથી ત્યાં તો વિડીયો ગીત દેખાડ્યો. એ દરરોજ વહેલી સવારે આવે ત્યાં અહીં હાલે. કેડી કરી નાખી દો મિત્રો, રસ્તો બનાવી નાખે આમાં, કુંડી નાખી, કેટલી નુકસાન કરી નાખી. ચાલો મિત્રો હવે કેરો લગભગ ભરાઈ જવા આવ્યો હોય છે, વાળ દેવી નાખું. આપણે એક બેરલ ખાલી થઈ ગયું છે
તો બીજામાં ચાલુ કરી દીધું એક આપણે મોટર ચાલુ કરી દીધી જો મિત્રો આંકડાનું પાણી થાય છે મસ્ત મજાનું આપણા સૈણામાં મિત્રો ઓલી ચક્કી આવી ગઈ અહીંયા હરખું નહીં મિત્રો અહીંયા દેખાય પ્રકાશ આવે આપણે હે ને ડાયરો આવી ગયા આજ પાછી ડુંગળી ઉંબાળવા સારા ભાવ હતા ચાલો ઉંબળી લઈ થોડીક છે નકર કાંઈ કામ નહીં આવે દડો ન થાય મોગરા કાંઈ નાખી તો વળી નાની નાની દડી થાય ચાલો વેલકા લઈને મિત્રો તમને બતાવું ચકલી ખોદડે ને એવી તો તમને એમ કે ઉડી ન જાય તો હવે લગભગ તો એમ ક્યાં રાખતા ઉડી જવાની જાય રે મિત્રો મારા હે ને મિત્રો બાખું કરે ખાસ કેવી છે મિત્રો લાકડું કાપી નાખે બોલો મિત્રો હાલ મિત્રો આપણે આપણું કામ કરીએ એનું કામ કરે ઊંચાઈથી તો કાળું દેખાય છે મિત્રો મસ્ત મજાના બપોરા કરી અને આવી ગયા છે મિત્રો પાણી વાળવા અને ડુંગળી બે આજ તાજી નથી બે પોટકા કર્યા હતા મોકલી દીધી માર્કેટ છકડામાં અને જો આપણે છે ને ડાયરો ચાલુ છે પાણી શું કહેવાય બાજરીમાં પાણી ચાલુ મિત્રો આવી કંઈક બાજરી છે મિત્રો આપણે એક પાણ પાઈ અને એને પછી હમણાં 15-20 દિવસ છે ને તાણ પડવા દેવાની એટલે મસ્ત મજાના ભોથા પડી જાય અત્યારે ને મિત્રો આપણા જાંબુડા થાય બેઠો અને સાયો એમ મસ્ત મજાનો મિત્રો કંઈ ઘટે નહીં આવવાનું કંઈ આથી જવું જ નહીં થાય ને બેસી રહેવી એવો સાયો છે ઉનાળામાં અહીં વજાવવાની જરૂર મિત્રો ખાટલો લઈને કેમ કે પછી તો પિયા દૂધ થઈ ગયેલું હોય એટલે આમાંથી ઠંડો પવન આવે અહીંયા લૂ ન આવે એટલે જઈ મિત્રો આવી જાય ઉનાળામાં અહીંયા ખાટલો લઈને સુવા બપોરે આરામ કરવા ચાલો મિત્રો આપણે ભગવાનની જાન આવી છે અહીંયા હાલો બતાવું તમને મિત્રો ભગવાનની જાન સરી બોલે હે ને ગીત ગાય છે ગીત બંધ થઈ ગયા લેલા પક્ષી આવે ને લેલા પક્ષી જોર જોરથી બોલે લઈને કે ભગવાનની જાન આવી ત્યારે જીરું સાફ જીરું સારો ડાયરો કન્ટિન્યુ અને વ્લોગમાં બનાવી ગયો બધા હે જુઓ તો શું કરે હે આઠો ખાસ આઠો શું છે વંશિકા આંબોડો છૂટી ગયો હે વંશિકા હાલો ડાયરો સુરત દાદા જાય પોગી ગયા છે ને આપણે એને ડાયરો કરાયા ને પેતુડા કોઈ ખાવું જ આવી જઈ ગયો થોડાક દી પછી મસ્ત લૂમે આવી ગયા છે એટલા આપણે નહીં ખાઈ જાય ન ખૂટે એટલા તમારથી પાણીપુરી ન લાયા હું થોડો પાણીપુરી લેવા ગયો તો તમને કેમ આજ પાણીપુરી નો રસ આવ્યો પાણીપુરી નું ખાવાનું થયું મને વંશિકા પપ્પાને ફોન કરો લેતા લાવે એમ કેવો કચરો ના ખવાય આપડા ઘરે મસાલો બનાવી નાખવાનો તો એમ કે એવો કચરો ના ખાલી પાણીપુરી લાવવાની કરી બહુ પાણીપુરી ના ખવાય ચાલો મિત્રો આપણે હે ને ફ્રેન્ડ્સ બધા આવ્યા છે મિત્રો આપણે ઓળો ખાવા એટલે શું કહેવાય છીણાનો ઓળો ચાલો મિત્રો જો બધા મંડી ગયા ખાવા ઓળો
શું હાલે વિજયભાઈ? એટલે જો ભાઈ બ્લોગર આવી ગયા છે. ઘણા સમય પછી મુલાકાત થઈ. વાહ દશા વાહ. કથરાજ ભરી નાક ને ખવડાયું. ઈ તો જ મજા આવે ખાવાની, મીઠાશ આવે નહીં? હાલો મિત્રો, તમારે ઓળો ખાવો જ આવી જાવ કે આમાં. ખાવો લઈ લીજો આમાંથી. ચંદુભાઈ આજ કેમ મોડા પડ્યા? બહુ આવતો હતો તને ફોન કર્યો ક્યારનો? ફોન કર્યો ત્યારે કોમ્બો આવ્યો. પછી હાર્દિક કેટલીક વાર કે હું પણ અહીંયા પહોંચ્યો. તી પછી કિસાય ફોન કર્યો. હા મિત્રો, પછી કીધું ચંદુભાઈ પણ આવી ગયા જો. તી પછી નીકળવા વાર લાગી હોય. મિત્રો બધા છે ને જો ગયા હળવે હળવે હાલવા. હું ને ચંદુભાઈ બેઠા. નાસ્તો વધ્યો છે. હા હવે ખૂબ તો અહીંથી આવી જાવ ચલો. તેને ખાવું એ આવી જાય ફટાફટ, મોડું ના કરતા. પછી કિશોરભાઈ જો મંડી ગયા. તમારે ખાવા તો આવી જાવ હાલો મિત્રો. રહી ગયા જો વડકાર આવી ગયો. રોટલાનું કેમ થઈ છે હવે? તો તાજ હજમ થઈ જાય ને પાછું. ના ના, મારે જે વચ્ચે રસ્તામાં એક પાણીપુરીની લારી આવે છે. લારી હામું નહીં જોવાનું. હામું નહીં જોવાનું, પણ ત્યાં છેલ્લે એક માવો ખાવા રહેવું જ પડે. માવો ખાવા, માવો ખાવા, પાણીપુરી ખાવાની. અને પાણીપુરી ખાવાની હોય એ ભાઈ પણ છે. ક્યારેક પાણીપુરી ખાવાની, ક્યારેક માવો ખાવાનું, ક્યારેક બહુ મોડું થઈ ગયું તો એમને ભાગવાન થાય. મિત્રો છે ને બધા મિત્રો વયા ગયા છે ઓળો ખાઈને ચણાનું ને વાદળા થઈ ગયા જો મિત્રો. અને હમણાં છે ને મિત્રો માવઠાની શક્યતા છે. આપણે કાલથી આવતીકાલથી 25 તારીખ સુધી બહુ ખાસ એટલું બધું નથી. છાંટા છૂટી થાય, અમુક જગ્યાએ કદાચ વધારે થઈ જાય. બહુ ખાસ આવે એવું લાગતું નથી. બધા પ્રાર્થના કરજો કે માવઠું વરસાદ ના થાય, અગર નુકસાન થાય બહુ વધારે આવે ને તો આપણે ઘઉંમાં નુકસાની થાય. અને ભાણો એમાં આવી ગયો દૂધ લેવા. આપણે મસ્ત મજાની વાળું કરી લીધી આજમાં. અને વાળુંમાં આપણે ગાંઠિયાનું શાક, કઢીવાળું ને બાજરાના રોટલા અને ગીલા. 9 વાગી ગયા મિત્રો રાતના. અને મિત્રો છે ને વાદળ થઈ ગયા જો ફૂલ. અત્યારે જો પેક થઈ ગયું બધું. હવે અત્યારે નહીં દેખાય મિત્રો, ક્યાંય ખુલ્લું દેખાય, ચાંદડા દેખાય. બાકી જો વાદળા છે નીકળે, તમને નહીં ખબર પડે કેમ કે થઈ ગયું છે અંધારું મિત્રો. અને હાલો ડાયરો થોડી પથારી થઈ ગઈ કમ્પ્લીટ. અને આપણે છે ને ડાયરો આજે મેચ જોઈને આજે હારી જાવ કેમ મિત્રો. જો 5 રનમાં 2 વિકેટ વહી ગઈ આપણી. રિવ્યુ લીધો ગમે એને લીધો. આપણે વિડીયો શૂટ કરવા મળ્યા તો 2 વિકેટ વહી ગઈ ઘડીક વારમાં. આ તો મિત્રો મેચ જોવા છે ને મિત્રો એક વાત કહું તમને, સાચું નહીં માનતા. આજે મેચ જોવામાં વિડીયો મૂકવાની ભૂલી ગયા. એટલો બધો મેચમાં રસ લાગી ગયો. એમાં એવું હતું મિત્રો, બધા મિત્રો આવી ગયા હતા, એમાં બેસી ગયા અને થંબનેલ બનાવવાનું બાકી રહી ગયું હતું. પછી મેચ ચાલુ થઈ ગઈ, સાંજે 7 વાગે મેચ ચાલુ થઈ ગઈ. બધા બેઠા હતા બાર, બધા વિડીયો પછી મૂક્યો તો ભૂલાઈ ગયું રે. હા યાદ જ ના આવ્યું. મોડો આજ 8 વાગે વિડીયો આવ્યો હતો આપણે. હાલો મિત્રો, અને 5 રનમાં 2 વિકેટ વહી ગઈ. આજે લગભગ હારી જાય. જો કે જો હારે તો નહીં, 1-2 ખેલાડી સારું રમી જાય ને તો જીતી જ આવી. કારણ કંઈ નક્કી ના કહેવાય. અત્યારે તો 50-50 છે. હવે જોઈએ આગળ શું થાય. ચાલો ડાયરો, અને આ સાથે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને એને પસંદ આવ્યો હોય છે. જો પસંદ આવ્યું તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા નહીં. હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.